જો દોસ્તો આ છોકરી એની મમ્મી જોડે વાત કરી રહ્યો હોય છે ત્યારે એનો પતિ આવીને એને થપ્પડ મારી દેશે। ત્યારે એનો પતિ કહે છે હું ઘરે નથી હોતો તો લગીને તું તારા બોયફ્રેન્ડ જોડે વાતો કરી રહી છે ને। ત્યારે છોકરી કહે છે મને થપ્પડ કેમ મારી, હું તો મારી મમ્મી જોડે વાત કરી રહી હતી ને, તમે જોઈ લો તમારી આંખે। ત્યારે છોકરી કહે છે તમે મારી ઉપર જ શક કરો છો ને, અત્યાર સુધી તમારો શક ગયો નથી ને, ચાલો હવે। ત્યારે છોકરી નારાજ થઈને જતી રહે છે। બીજા દાડે ડિલિવરી વાળો બોય આવે છે તમારું સાહેબ। ત્યારે ડિલિવરી વાળો બોય કહે છે મને તો એક ગ્લાસ પાણી પીલાવો ને, મને તરસ લાગી છે। ત્યારે બેન કહે છે હા પાણી લઈને આવું। ત્યારે ડિલિવરી વાળો પાણી પીને કહે છે બેન, ત્યારે ડિલિવરી વાળો બોય કહે છે મારે કઈ નથી જતું, હવે જવું હવે। ત્યારે એનો પતિ આવીને કહે છે તારો બોયફ્રેન્ડ તને મળવા આવ્યો હતો ને? ત્યારે કહે છે એ તો ડિલિવરી વાળો બોય હતો। ત્યારે એનો પતિ કહે તું હવે બહાર કેમ નીકળી, તને ખબર તો છે તને જાનથી મારી નાખીશ, હવે જો બહાર નીકળીને તો જાનથી મારવામાં આવશે। કોક અજાણ્યું ફોન એને મારે છે। ત્યારે કહે છે તમારા ઘરમાં કોઈ છોકરો બેઠો છે, તમે જલ્દી ઘરે આવો। ત્યારે ફોન મૂકીને જલ્દી ઘરે નીકળે છે। ત્યારે એનો પતિ આવીને ગળું દબાઈને કહે છે તારો બોયફ્રેન્ડ કઈ સંતાડે છે, તું મને જલ્દી બતાવે। ત્યારે છોકરીના વાળ પકડીને કહે છે તારો બોયફ્રેન્ડ કઈ સંતાડ છે, મને જલ્દી બતાવે, હવે તમને બંનેને મારી નાખીશ હું હવે। ત્યારે છોકરી કહે તમારે જાણવું જ છે ને, ચાલો મારી સાથે, હવે તમને બતાવું છું। આગળ જતા પહેલા હે મા મેરડીમાં મારી વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરીને એના ઘરમાં કોઈ ધનની કમી ના થવા દે, જય માતાજી જરૂરથી લખીને જજો। ત્યારે છોકરી કહે છે મારા બોયફ્રેન્ડને નહીં મારા ભાઈને બોલાવી લીજો, આજે હવે ઘરે જ જવાની છું, તમે રહો હવે તમારી જુબાનમાં રહો, ઓકાત